આ વર્ષે ગુજરાતની અંદર કપાસ માટે જોવા જઈએ ને તો કુદરતે આપણને સપોર્ટ નથી કર્યો વરસાદમાં ને વાતાવરણમાં બધી રીતે, અને તમે બધા વેરાયટી કપાસની વાવતા હશો, પણ છતાંય આ વર્ષે તમારું મુદ્રા સીડનું ભવિષ્ય અહીં ઉપસ્થિત છે પ્લોટ ઉપર. તો તમે બધા ખેડૂત મિત્રો જોઈ શકો છો કે કપાસની કન્ડિશન અત્યારે જોવા જઈએ બીજી વેરાયટી કરતા તમે બધી બ્રાન્ડ વાવતા છો, પણ એ બ્રાન્ડ કરતા અમારી બ્રાન્ડમાં તમને આમાં જોવા મળશે તો નીચેથી લઈ અને ઉપર સુધી એક ધારો ફાલ છે. કપાસ ક્યાંય સુકાણો નથી. કપાસની અંદર મોટો પ્રશ્ન ગુલાબીયરનો બધાને હોય, થડાનો પ્રશ્ન હોય છે, બરોબર. એના હિસાબે મજૂરનું આપણને મળતા નથી. તો આ વેરાયટીમાં હું એમ નથી કહેતો કે ગુલાબીયર છે નહીં, પણ 99% 1% કદાચ તમને જોવા મળે તો બરાબર. બીજું કપાસની અંદર અત્યારે હાલમાં જોવા જઈએ તો 125 થી વધારે પર પ્લાન્ટમાં જીંડવા છે, નવું ફ્લાવરિંગ ચાલુ છે. બીજું ખુલ્લા પ્રકારની વેરાયટી છે, ખીલામૂળની વેરાયટી છે. અને આ કપાસની મોટામાં મોટી ખાસિયત ખેડૂત મિત્રો જોવી આપણે અત્યારે તો આ કપાસનું બ્રાસ્ટિંગ સારું છે, બરાબર. બીજું ઝીંડવું તમને નાનું લાગશે પણ ફાટ્યા પછી એનું બ્રાસ્ટિંગ બહુ સારું છે.